અત્રે ઉપસ્થિત અમારા સિનિયર અને વિસ્તારના માન્ય ધારાસભ્ય શ્રી બરંડા સાહેબ, મારા માર્ગદર્શક પદદર્શક અને સિનિયર એવા શ્રી રાજુ અંસારી સાહેબ, ઉપસ્થિત અરવલ્લી સાબરકાંઠા વિસ્તારના સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક અગ્રણીઓ અને આજની આ વોલીબોલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા આવેલા તમામ સ્પર્ધકો, ગામજનો અને તમામ અતિથિ વિશેષશ્રીઓ, મારા માટે અલગ કાર્યક્રમ એટલા માટે છે કારણ કે જે ગેમ મને બિલકુલ નથી આવડતી એ ગેમની ટુર્નામેન્ટમાં હું મહેમાન તરીકે આવ્યો છું. પણ ગયા વર્ષે આવવાનું હતું, એમાં 12 મહિના ખેંચાઈ ગયા. પણ આ વર્ષે સરનો જ્યારે ફોન આવ્યો ત્યારે મેં કીધું સર ચોક્કસથી આવીશ, કારણ કે એની પાછળ 2 કારણ છે. એક તો સાહેબનું આમંત્રણ હોય એટલે ના ન પાડી શકાય, અને બીજું કે અરવલ્લી સાબરકાંઠા જેવા વિસ્તારમાં પ્રકૃતિની ગોદમાં અમદાવાદની કહેવાય ને કે રોજબરોજની ભારેખમ જિંદગીમાંથી નીકળીને થોડા હળવા થવાનો મોકો મળતો હોય તો શું કામ છોડવો જોઈએ. એટલે આ 2 લાભના કારણે આજે અહીંયા આપની વચ્ચે આવ્યો છું. એમણે કીધું કે સાહેબ ધર્મગુરુ છે કે શિક્ષક છે કે શું છે ખબર નથી પડતી, ભાઈ હું પોલીસ અધિકારી છું, FIR પાડવું અમારું કામ છે. પણ સાથે સાથે બધાને મળી અને જે કંઈ પણ વાત કરવાનો મોકો મળતો હોય તો ક્યારેક ક્યારેક એ મોકો લઈ લેતો હોઉં છું. ખાસ કરીને આજે એવા વિસ્તારમાં છું કે જ્યાં સાહેબ જોડે પણ ચર્ચા થતી હતી કે શિક્ષણ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને રમતગમત દ્વારા શિક્ષણનો ફેલાવો કરવાનો આ પ્રયત્ન છે. કારણ કે આપણે એવા વિસ્તારમાંથી આવીએ છીએ કે જ્યાં બહુ બધા કમ્યુનિકેશનના સાધનો નથી, બહુ બધું એક્સપોઝર નથી. અહીંયા કોઈ ડેલી દર રવિવારે સેમિનાર કે વર્કશોપ થતા નથી કે જેથી કરીને બાળકોને, વિદ્યાર્થીઓને ખબર પડે કે આજુબાજુની દુનિયામાં શું ચાલી રહ્યું છે. એવા સમયે જ્યારે આવી ટુર્નામેન્ટ થતી હોય, આજુબાજુથી બધા જ લોકો આવતા હોય, આવા વિશિષ્ટ મહાનુભાવો અને મહેમાનો આવતા હોય, તો એક નવો દ્રષ્ટિકોણ, એક નવી ઓળખ, એક નવો વિચાર જે છે એ દરેક ખેલાડી અહીંયાથી લઈને જઈ શકતો હોય છે. અને એના માટે સ્પોર્ટ્સથી વધારે સારું માધ્યમ બીજું હું માનું છું ત્યાં સુધી ના હોઈ શકે. બિકોઝ એક સાહેબે કીધું એમ ખેલદિલીની ભાવના શીખવાડે છે, હાર જીત પચાવતા શીખવાડે છે. ઓફકોર્સ તમને ફિઝિકલી ફિટ રાખે છે, એટલે ફિઝિકલ ફિટનેસ હોય તો આપણે મેન્ટલ ફિટનેસ પણ જાળવી શકીએ. આ તમામ એંગલ્સ જે છે એ આ ટુર્નામેન્ટ કવર કરતી હોય છે. અને ઓફકોર્સ એક દર વર્ષે બધાને મળવાનો અને બધાની સાથે આનંદ કરવાનો એક મોકો પણ આપણને મળતો હોય છે. મારી વાત કરું તો આમાંથી ઘણા બધાએ મારા ઇન્ટરવ્યુઝ ને વિડીયોઝ જોયા હશે. એમાં બધું જ છે કે સફીન હસને આ કર્યું, પેલું કર્યું, અહીંયા ગયા, ત્યાં ગયા. આજે મારે એની વાત કરવી છે જે મેં નથી કર્યું, અને એ છે સર સ્પોર્ટ્સ. જેનો ભારોભાર અફસોસ જ્યારે મેં IPS ની ટ્રેનિંગ જોઈન કરીને ત્યારે મને થયો કે યાર લાઈફમાં એકાદ સ્પોર્ટ શીખી લેવા જેવું હતું. પણ ઓફકોર્સ પરિસ્થિતિ એવી હતી કે ભાઈ ગામમાં રહીને ભણવાનું હતું, નાના ભાઈની જવાબદારી હતી, ભણવાની અંદર થોડો ઇન્ટરેસ્ટ વધારે હતો, વાંચવાનો ઇન્ટરેસ્ટ વધારે હતો, એટલે ગ્રાઉન્ડ પર જવાનું જતો હતો પણ બહુ ઓછું. કોઈ પર્ટિક્યુલર ગેમ સાથે ક્યારે એસોસિએટ નથી થયો. એ દોડ પકડને, થપ્પો અને એ બધી જે આંબલી પીપળીની રમતો છે જે બચપણમાં રમતા હતા એ રમેલી છે. પણ આવી રીતે ક્રિકેટ મને એટલે નથી ગમતું કારણ કે એમાં મને થોડું લાંબો સમય માગી લેવી ગેમ છે, એટલે એ ટાઈમ ઇન્વેસ્ટ નથી થતો. સાહેબની ફેવરાઇટ છે મને ખબર છે. અને બાકી ગેમ્સનો કોઈ માહોલ ગામમાં હતો નહીં. ત્યારબાદ તો 11-12 સાયન્સ, કોલેજ ને પછી UPSCની તૈયારી ને એ બધામાં સમય નીકળી ગયો. પણ જ્યારે SVP NPA સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી હૈદરાબાદમાં એન્ટર થયા IPSની ટ્રેનિંગ માટે, અને જે ફિઝિકલ ફિટનેસ અને એની જે ટ્રેનિંગ સ્ટાર્ટ થઈ એ વખતે ભારોભાર સમજાઈ ગયું કે લાઈફની અંદર એક સ્પોર્ટ્સ તો જે છે એ વ્યક્તિએ શીખી લેવું જોઈએ અને આવડતું જ હોવું જોઈએ. ત્યાં NPAમાં ટોટલ 5 ગેમ્સ છે જે ફરજિયાત તમારે રમવાની હોય છે અને શીખવાની હોય છે. એમાંથી વોલીબોલ એક છે, ફૂટબોલ છે, હોકી છે, હેન્ડબોલ છે અને હોકી છે, અને બાસ્કેટબોલ છે. સોરી, આ 5 ગેમ ફરજિયાત દરેક વ્યક્તિએ શીખવાની છે, દરેકે રમવાની છે. હવે તમે એની અંદર જોઈ શકો કે આ 5 જ ગેમ કેમ સિલેક્ટ કરી છે, તો આ 5 જ ગેમ કેમ રાખવામાં આવી છે, કેમ ક્રિકેટ કે બીજી કોઈ પણ ગેમ્સ નથી રાખવામાં આવી. એના બેસિક ઇન્ટેન્શન એની પાછળના એ છે કે એક તો ભારોભાર ફૂટવર્ક અને ફિઝિકલ કાર્ડિયો એક્ટિવિટી માગી લેતી આ ગેમ્સ છે, જેટલી પણ મેં કીધી.
બાસ્કેટબોલ હોય, હોકી હોય, ફૂટબોલ હોય, હેન્ડબોલ હોય કે વોલીબોલ હોય. એટલે પહેલું તો એ કે તમારી ફિઝિકલ ફિટનેસ માટે તમને તૈયાર કરી નાખે. બીજું, આ દરેકે દરેક ગેમ એવી છે કે જે એક ઇન્ડિવિજ્યુઅલ નથી, બધી જ ટીમ વર્કની ગેમ છે. એટલે એઝ અ અપકમિંગ આઈપીએસ ઓફિસર તમને તૈયાર કરવામાં ટીમ વર્કનું શું મહત્વ છે, કોની પાસેથી કયું કામ લઈ શકાય, કોને સેન્ટરમાં રાખી શકાય, કોને સાઈડમાં રાખી, કોને ફોરવર્ડ રાખી શકાય, કોને બેકવર્ડ રાખી શકાય, આ તમામ વસ્તુઓ, તમામ મેનેજમેન્ટ તમને ગેમ્સ રમતા રમતા ને એમાંથી શીખવા મળે કે મેન પાવર મેનેજમેન્ટ કોને કહેવાય. એટ ધ સેમ ટાઈમ જ્યારે તમે રમવા લાગો છો ત્યારે પરિસ્થિતિમાં ક્યારેક જીતો છો, ક્યારેક હારો છો, પણ એ જીત હારની સાથે તમારી ટીમ સ્પિરિટ, તમારી ખેલદિલી જે છે એ જળવાયેલી રહે, એ પણ તમને આ ગેમ શીખવાડે. એટલે આ એનપીએની અંદર આ કલ્ચર જોયા પછી મને એવું લાગ્યું કે ના કોઈ એકાદ ગેમ્સ તો આપણે ડેફિનેટલી જે છે એ શીખવી જોઈએ. એ 5 તો થોડી ઘણી શીખ્યા, પણ એટ ધ સેમ ટાઈમ રિસેન્ટલી હવે મેં બેડમિન્ટન સ્ટાર્ટ કર્યું છે કે ફરજિયાત હું દિવસની અંદર 1 કલાક કે 1.5 કલાક બેડમિન્ટન રમું છું. એટલે પહેલા જે નથી કરી શકી હવે કમ્પેન્સેટ કરું છું. પણ આઈ મસ્ટ કોંગ્રેચ્યુલેટ ઓલ ઓફ યુ કે જે લોકો આ એજમાં અત્યારથી જ સ્પોર્ટ્સની સાથે ખૂબ સારી રીતે જોડાયેલા છે. અને આઈ મસ્ટ મેન્શન કે હું આના પહેલાં મારું અમદાવાદ પહેલાંનું પોસ્ટિંગ ભાવનગર હતું, અને ભાવનગરમાં અસારી સર એસપી તરીકે ઓલરેડી ફરજ બજાવી ચૂક્યા છે. અને સર બીજી કોઈ પણ વાત યાદ કરે ન કરે એના પહેલાં એ વસ્તુ ચોક્કસથી યાદ કરે કે સાહેબ જ્યારે અહીંયા હતા ત્યારે ક્રિકેટ અને વોલીબોલનો જમાનો હતો કે રોજ સાંજે ફરજિયાત સાહેબ પણ હાજર હોય અને સ્ટાફવાળા પણ વોલીબોલ રમે અને ક્રિકેટ રમે. અને નોટ ઓનલી ઇન ભાવનગર, સાહેબે જ્યાં જ્યાં નોકરી કરી છે ત્યાં સ્પોર્ટ્સને પ્રમોટ કર્યું છે. અને એનું લાઈવ એક્ઝામ્પલ આ છે કે આઈપીએસ ઓફિસર થઈ ગયા પછી એક રેન્જ જે છે એ રેન્જના અત્યારે એ સુપરવિઝનમાં છે, છતાં પણ સમય કાઢી અને ગામમાં આવીને ગામ અને ગામની આજુબાજુના લોકોની ચિંતા કરી અને આટલું સરસ આયોજન કરે. અને એમાં અમારા જ સિનિયર એવા ધારાસભ્યશ્રી પણ દરેકને પ્રોત્સાહન આપવા માટે હાજર છે. એટલે એ બતાવે છે કે આ ગામ પાસે એક ઓપોર્ચ્યુનિટી છે, આના યુવાનો પાસે એક ઓપોર્ચ્યુનિટી છે. અને આઈ એમ પ્રિટી શ્યોર કે મેં ક્યારે નથી જોયું કે કોઈ કોન્સ્ટેબલ હોય કે હેડ કોન્સ્ટેબલ કે એએસઆઈ કે પીઆઈ, એ દરેકને સર એક્સેસિબલ છે. અને દરેક માટે મને પણ ક્યારેક ફોન આવતો હોય કે આને ગાઈડન્સની જરૂર છે, હું મોકલું છું, મળી લે. તો જો આપણે જ્ઞાનની ગંગા અહીંયા ગામમાંથી જ વહેતી હોય તો અહીંયા યુવાનોને પણ મારો અનુરોધ છે કે સાહેબનો આપણે ભરપૂર જે છે એમના ગાઈડન્સનો લાભ ઉઠાવીએ. અને દરેક યુવાનને પણ વિનંતી છે કે આટલી સારી ઓપોર્ચ્યુનિટી અવેલેબલ હોય તો જે પણ ફિલ્ડમાં તમારે જવું છે એ ફિલ્ડમાં મહેનત કરીને આગળ આવશો તો ચોક્કસથી સર અને એમના જેવા બીજા સિનિયર્સ જે છે એ મદદરૂપ થશે. ગેમ્સનો સબ્જેક્ટ છે એટલે બહુ ભાષણ આપવું મને ઠીક નથી લાગતું, પણ એકમાત્ર વાત જે મારે કહેવી છે, જે આ કાર્યક્રમને જોઈને મને લાગે છે ઘણીવાર એવું થાય કે આવા દૂરના વિસ્તારમાંથી, અંતરિયાળ વિસ્તારમાંથી આપણે આગળ આવીએ, કંઈક બનીએ, કંઈક મેળવીએ, અને મેળવ્યા પછીની આપણી એક જવાબદારી જે છે એ ઘણા બધા લોકો ભૂલી જતા હોય છે. એ છે કે જે વિસ્તારમાંથી આપણે આવીએ છીએ એ વિસ્તારને થોડુંક પાછું આપવાની પણ આપણી ફરજ છે, જે અત્યારે સર કરી રહ્યા છે, ધારાસભ્યશ્રી કરી રહ્યા છે. એટલે એના યુવાનોને પણ મારી આ વિનંતી છે કે જ્યારે પણ તમે આગળ વધો, ખૂબ મોટા થાઓ, ખૂબ નામ કરો, પણ સાથે સાથે તમે જે વિસ્તારમાંથી આવો છો એ વિસ્તારના લોકો, એ વિસ્તારના યુવાનો, એ વિસ્તારની યુવતીઓને આપણે શું આપી શકીએ, એમનું કરિયર કઈ રીતે બનાવી શકીએ, એ તરફ પણ વિચાર કરવો એટલો જ જરૂરી છે. આવી ઇવેન્ટ્સ જે છે એ દરેક ગામમાં થતી હોય તો જે ગોકુળિયા ગામનો કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ ઓટોમેટિક જે છે રિયલાઇઝ થઈ જાય. પણ આજે મને પર્ટિક્યુલરલી ખૂબ મજા આવી આ પર્વતો અને પ્રકૃતિની વચ્ચે આવીને અને આપ બધાને મળીને. એટલે આઈ વિશ ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ઓફ યુ જેટલા પણ પ્લેયર્સ અહીંયા આવ્યા છે. અને દર વર્ષે આ ટુર્નામેન્ટ જે છે આનાથી વધારે સફળ અને વર્ષો વર્ષ સફળતાની નવી સીડીઓ જે છે એ સર કહેતું રહે એવી તમામ વતી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. અને આજે જ્યારે ચર્ચના પ્રાંગણમાં છીએ ત્યારે ગઈકાલે જ નાતાલ ગઈ છે, તો આપ બધાને નાતાલની પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. થેન્ક યુ સો મચ સર, મને અહીંયા બોલાવવા માટે અને આ બધાને મળવાનો મોકો આપવા માટે. મારા લાયક અમદાવાદમાં કંઈ પણ કામ હોય ટ્રાફિક મેમો સિવાય તો મોસ્ટ વેલકમ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.